મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપ્યો છે. શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર તેમજ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિ ભરતી કેલેન્ડરના સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગસ્ટ 2024થી ડિસેમ્બર 2024 દરમિયાન જુદી જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં અત્યારે ચોમાસાના પહેલા વરસાદે જ તબાહી મચાવી છે. ચોમાસું બરાબર જામ્યું છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 4-5 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે. હાલમાં ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે અને એક દરવાજો અડધો ફૂટ ખોલીને પાણી છોડાઈ રહ્યું છે. ભારે વરસાદને કારણે તંત્ર એલર્ટ મોડમાં છે. ભાદર 2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલીને પાણી છોડાઈ રહ્યું છે. ડેમનો એક દરવાજો ખોલતા નદી કાંઠાના તમામ વિસ્તારોને એલર્ટ કરાયા છે. ખાસ કરીને ઉપલેટા, કુતિયાણા, મણાવદર, રાણાવાવ, પોરબંદરના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ મોડમાં રખાયા છે. અત્યારે ભાદર 2 ડેમમાં 575 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ગોંડલના 340 વર્ષ જૂના રાજવી પરિવાર હસ્તકના આશાપુરા માતાજીના પુરાતન મંદિરમાં ગત રાત્રિના 3 જેટલા તસ્કરોએ મંદિરના ચોકીદારને તેની ઓરડીમાં પૂરી દઈ આશાપુરા મંદિર તથા બાજુમાં આવેલ ગણેશ મંદિરને નિશાન બનાવી માતાજીના આભૂષણો તથા રોકડ મળી કુલ 3,15,000ના માલમત્તાની ચોરી કરી જતા સનસનાટી મચી જવા પામી હતી. બનાવને પગલે રાજવી પરિવાર તથા જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એલસીબી, ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો આશાપુરા મંદિરે દોડી જઈ ચોકીદારીની ફરિયાદ લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સંસદમાં રાહુલ ગાંધીએ હિન્દુ હિંસકના ઉચ્ચારેલા વિધાનો સામે ઠેર ઠેર રોષની લાગણી જોવા મળી રહી છે. તાજેતરમાં ભાજપ દ્વારા કિસાનપરા ચોકમાં આ મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા હતા અને ત્રિકોણબાગ ખાતે વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. એટલું જ નહીં, રાહુલ ગાંધીના પોસ્ટરો સળગાવી તેમની માફીની માંગ કરવામાં આવી હતી. ગતરોજ અમદાવાદના રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલય ખાતે જાહેર રોડ પર ભાજપના 200 જેટલા કાર્યકરો તથા અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ, પ્રગતિબેન નંદાણીયા આહિર, હેતાબેન પરીખ સહિત 250 જેટલા કોંગ્રેસના કાર્યકરોએ ગેરકાયદેસર મંડળી રચી પથ્થરમારો કર્યો હતો, જેમાં ફરજ પર તૈનાત એસીપી સહિત 3 પોલીસ કર્મચારી અને એક હોમગાર્ડ જવાનને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પોલીસ જવાનને હવે આ મામલે એલિસ બ્રિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વડોદરા નજીક વેમાલી ગામ પાસેથી મગફળીની આડમાં કન્ટેનરમાં જૂનાગઢ લઈ જવાતો ₹9 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો મંજુસર પોલીસે ઝડપી પાડ્યો હતો. કન્ટેનરના ડ્રાઈવરની કેબિનમાં ચોરખાનું બનાવી છુપાવેલો દારૂનો જથ્થો શોધવા માટે પોલીસને 1.5 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ બનાવમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ભેસ્તાન વિસ્તારમાં એકલારા ભાણોદરા રોડ પર અવાવરૂ જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું. લાશ હોવાની આશંકા સાથે પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં રાત્રે કટરથી સિમેન્ટ ભરેલું આ ડ્રમ કાપતા તેમાંથી યુવતીની ડેડ બોડી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી, સિમેન્ટ સાથે ભરી દઈ ફેંકી દેવાયું હતું. હાલ તો આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
છેલ્લા 3-4 દિવસથી સુરત શહેરમાં આવતા વરસાદને કારણે જર્જરિત મકાનો ઉપર જોખમ વધી ગયું છે. ભવાની વડ વિસ્તારમાં વહેલી સવારે 2 મકાન ધરાશયી થતાં આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી છે, જ્યારે એક કાર અને 2 ટુ વ્હીલરને નુકસાન પહોંચ્યું છે. આ 5 માળના મકાનમાં અન્ય તેમના સાથી સભ્યો પણ રહેતા હતા, પરંતુ ઘટના બની તે સમયે માત્ર 4થા માળે એક જ વ્યક્તિ હાજર હતા. બાજુના ગ્રાઉન્ડ પ્લસ 1 માળના મકાનમાં રહેતા પરિવારના લોકો બહાર આવી ગયા હતા. ઘરવખરી સહિતનું નુકસાન થયું હતું. તાજેતરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાને માહિતી અને ફરિયાદ મળી હતી કે ડેમેલન ક્રીમ 50 ગ્રામ દવા સુરતની કોઈ પેઢી દ્વારા એમેઝોન પર વેચાઈ રહી છે, જેથી તેમના માર્ગદર્શન હેઠળ મુખ્ય કચેરીની ટીમ દ્વારા પરવાનગી વગર ગેરકાયદે દવાઓ અને કોસ્મેટિકનું વેચાણ કરતી પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સરથાણા, જગાતનાકા, લિંબાયત અને પીપોદરામાં પરવાનગી વગર એલોપેથિક દવા બનાવતી ફેક્ટરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પકડી પાડી 30 લાખ રૂપિયાની નકલી દવાઓ કબજે લીધી છે. નકલી કંપનીઓ દ્વારા ચહેરાના વ્હાઇટિંગ માટે નકલી દવાઓ બનાવી એમેઝોન પર ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હતું. તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ માટે એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યારાની બેઠકમાં કંટ્રોલ રૂમ વિશે સમજ આપતા નિવાસી અધિક કલેક્ટર આર. બોરડે જણાવ્યું હતું કે ઇમરજન્સી ઘટનાઓ અને આફતોના વ્યવસ્થાપનને લગતી બાબતો અંગે કાર્યરત મુખ્ય કેન્દ્ર કે જ્યાં ઇમરજન્સી ઘટનાઓ અને આફતોને આનુષંગિક બધી પ્રવૃત્તિઓનું સંકલન તમામ લાઇન ડિપાર્ટમેન્ટ અને ઇમરજન્સી વિભાગો તથા સંકલન જરૂરી છે અને તાપી જિલ્લા કંટ્રોલ ફોન નંબર 02626 223332 તથા ટોલ ફ્રી નંબર 1077 ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું.